આજે મેં જઈએ છીએ પ્લા ફેસ્ટિવલ હોટલમાં તો શ્રીબેન તૈયાર થઈ ગયા છે અને દેવીબેન બા દાદા સાથે ગયા છે. તો ચાલ દેવી, આપણે તારા પપ્પા નીચે વાટ જોવે છે. હાલો જઈએ નીચે. અમે આવી ગયા છે હોટલમાં. હોટલ જો કેવી સરસ દેખાય છે, બહારથી પણ સરસ છે અને અંદરથી પણ સરસ છે. કેવી સરસ લાઇટિંગ છે, જો કેટલી મસ્ત હોટલ છે. કેટલી સરસ લાઇટિંગ, ફુવારા. અને હવે દેવીને દેવશ્રીબેનનું પહેલાં સ્વાગત થાય છે, પછી બીજા બધાનું સ્વાગત થાય છે. જો કેટલું સરસ સ્વાગત થયું દેવીને શ્રીબેનનું. બાકી બધા મહેમાનનું સ્વાગત થાય છે, ચેતનાબેનનું સ્વાગત થાય છે. દિશાબેન બધાનું સ્વાગત કરે છે. તો ચેતનાબેનનું સ્વાગત થઈ ગયું છે. જો દેવી અને ચેતનાબેન બે આવી ગયા છે. હવે રંજનબેનનું સ્વાગત થાય છે. રંજનબેનનું સ્વાગત થઈ ગયું છે. સ્વાગત પછી બધાએ ડાન્સ કર્યો છે. જો ડાન્સ કરે છે, ફદોડી ફરે છે. ફદોડી ફર્યા પછી બિસ્કિટવાળી ગેમ રમાય છે. બિસ્કિટવાળી ગેમમાં ચેતનાબેન જીતતા થોડાક રહી ગયા. મોઢામાં બિસ્કિટ આવતા હતા નીચે પડી ગયું છે. કેટલી બધી સરસ નવી નવી ગેમો રમાય છે. ગેમ રમ્યા પછી ભૂખ્યા થયા એટલે સૂપ અને મંચુરિયમ ખવાય છે. સૂપ છે, મંચુરિયમ છે. દિશાબેન સૂપ અને મંચુરિયમ ખાય છે. ચેતનાબેન અને બાકી બધા મહેમાન છે. સૂપ અને મંચુરિયમ ખવાયા પછી ફરી પાછી ગેમ રમવાનું ચાલુ કરી દીધી છે. જો કેટલી બધી સરસ ગેમ રમાય છે. નાનપણની યાદ આવી જાય એ બધી સરસ ગેમ રમાય છે. નગડિયાની બધી સખીઓ બહુ મજા કરી છે. બધાને નાનપણની યાદ આવી ગઈ છે. ગેમ રમ્યા પછી બધા રાસ ગરબા રમે છે. આપણા ગુજરાતના કાઠિયાવાડીના સ્પેશિયલ રાસ ગરબા. રાસ ગરબા ન હોય ત્યાંથી તો કોઈ પણ પ્રસંગ અધૂરો લાગે. તો જો દેવશ્રીબેન કેવા સરસ રમે છે અને દેવીબેન પણ રાસ લે છે. દેવીબેન રાસ લે છે. દેવીબેનને કેટલા સરસ રાસ લેતા આવડે છે. કેટલા સરસ રાસ લે છે દેવીબેન. જો એના લટકા જો, એના લટકા જો. અને શ્રીબેન આવી ગયા છે રાસ લેવા માટે. શ્રીબેન રાસ લે છે. રાસ લેતા લેતા શરમાઈ ગયા તો પાછા જતા રહ્યા અને દેવીબેન આવી ગયા. દેવીબેન રાસ લેવાનો એટલો હરખ છે કે પડી ગયા તો પાછા ઊભા થઈને પાછા રાસ લેવા મળ્યા. રાસ લઈને બધા ભૂખ્યા થયા તો પાછા જમવા બેસી ગયા. જમવામાં શાક છે, નાન છે, પાપડ છે, ગુલાબજાંબુ છે અને ફરી પાછા બધા રમવા મળ્યા છે. માનવી અને દેવશ્રી બી ફદોડી ફરે છે ને પગે લાગીને દેવશ્રીબેન સ્નેહ મિલનને સમાપ્ત કર્યું છે. ઘરે જતા હતા શ્રીબેનને પુલ પાસે ફોટા પાડવા હતા, વિડીયો ઉતારવો હતો તો ફોટા પાડ્યા, વિડીયો ઉતારો. પછી સગડરમાં બેહવું હતું તો સગડરમાં બેહાડ્યા. તો જો કેવા સરસ ગોળ ગોળ ફરે છે. સગડરમાં બેસીને પછી ઘરે જવું હતું તો ઘરે ગયા અને જો કેવા દેવશ્રીબેન લટકા મટકા કરતા ચાલે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.